વેલકમ ટુ આઈસીએસ ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના આપણા યુપીએસસી અને જીપીએસસી ના 29 જાન્યુઆરીના એડિટોરિયલમાં જે ટોપિક જોવાનો છે એ છે રામ સેતુના વૈજ્ઞાનિક અભ્યાસ માટે ભારત સરકારની મંજૂરી. હવે રામ સેતુ તમને ને મને ખબર છે કે ઘણા સમયથી આ છે, આપણી આસ્થાનું કેન્દ્ર છે. અને જે તે સમયે આજથી 2005-6 આજુબાજુ એક વિવાદ પણ થયેલો. ત્યારે કોંગ્રેસ સરકાર એવું બોલેલી કે રામ સેતુ જે છે અથવા તો ભગવાન રામ જે છે એ કાલ્પનિક વિષય છે. તો ત્યારે ઘણો ઉહાપોહ થયેલો અને જે એક યોજના જે હતી એ બહાર ન પડેલી. એ યોજનાનું નામ હતું સમુદ્ર સેતુ યોજના. એ યોજના શું છે એ આપણે જોઈશું. તો રામ સેતુના વૈજ્ઞાનિક અભ્યાસ માટે ભારત સરકારની મંજૂરી. તો પહેલા તો જોઈએ આ બાબત શું છે. આ રામ સેતુ તમે જોઈ રહ્યા છો. આ જે છે એ દેશ છે શ્રીલંકા. રામાયણ કાલીનની વાત કરીએ તો ખાલી લંકા. અને આ છે આપણું ભારત. પણ આ ભારતમાં બી જ્યાં રામ સેતુ જે કનેક્ટ જે થાય છે એ રાજ્ય છે તમિલનાડુ. બરોબર. તો સંભવત પ્રથમ વખત ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ચેઇન ઓફ કોરલ, આ જે કોરલ જે છે તમને ખબર છે આપણે જામનગર ખાતે પણ છે. આ કોરલ એટલે પરવાળાના બનાવેલા જે ખડકો હોય એને આપણે કોરલ કહીએ છીએ. તો માનવું એવું છે કે આ એક ચેઇન ઓફ કોરલ છે. અને રામ સેતુ દ્વારા રચાયેલા કાપથી, આ જે રામ સેતુ છે એની આજુબાજુ રચાયેલો જે કાપ છે એનાથી રામ સેતુ કેટલો જૂનો છે તેનો અભ્યાસ કરવા માટે આ ભારત સરકારે ટીમને મંજૂરી આપી છે. આ 48 કિલોમીટર લાંબો પુલ કે જે એડમ્સ બ્રિજ તરીકે પણ ઓળખાય છે, એ ભારત અને શ્રીલંકા વચ્ચે આ પુલ જેવી રચનાનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. હવે રામાયણની તમને વાત કરું તો ત્રેતા યુગ આવે રામાયણ એટલે. એની પછી દ્વાપર યુગ આવ્યો અને પછી આવ્યો કળિયુગ. તો ત્રેતા યુગ જે છે એની પછી દ્વાપર કળિયુગમાં બી તમને વાત કરું તો આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ, પછી વૈદિક કાળ આવી ગયો, પછી મહાજનપદ આવી ગયા. તો ઠેઠ સિંધુ ખીણ સંસ્કૃતિ પહેલાથી આપણને રામાયણના ઉલ્લેખ જોવા મળી રહ્યા છે. તો આપણને એક્ઝેક્ટ આઈડિયા નહોતો કે આ કેટલા વર્ષ જૂનો પુલ છે, આ પુલ માનવ નિર્મિત છે કે કુદરતી નિર્મિત છે, આપણને કોઈ જ વસ્તુનો આઈડિયા નહોતો. હા, નો ડાઉટ આપણી આસ્થાનો વિષય છે અને હું માનું છું અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હકીકતમાં આ પુલ માનવ નિર્મિત નીકળે અને આપણા ભગવાન શ્રીરામની લોકો પ્રત્યે જે એવું માન્યતા થઈ ગઈ છે કે આ વસ્તુ ખોટી છે, ભગવાન શ્રીરામ સાચા નીકળે, સાચા છે. બરોબર. તો આ બધી વસ્તુની માહિતી મેળવવા માટે થઈને ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. ભારતના તમિલનાડુથી શ્રીલંકા વચ્ચે રામ સેતુ આવેલો છે. રામ સેતુની ઉત્તરે પાલ્કની સામુદ્ર ધુની અને દક્ષિણમાં મન્નારનો અખાત આવેલો છે. જો તમે જોઈ શકો છો કે આ જે પોર્શન જે છે આ એને તમે કહેશો પાલ્કની સામુદ્ર ધુની અને આ જે છે આને આપણે કહીએ છીએ મન્નારનો અખાત. એવી રીતના હું તમને વાત કરું તો આવો એક અખાત આપણે ગુજરાતમાં પણ આવેલો છે. કયો? ખંભાતનો અખાત. બરોબર. તાજેતરમાં ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આ ભારતની પુરાતત્વ વિભાગ વાળી શાખા છે. કોઈ પણ જગ્યાએ કદાચ આપણને કોઈ તમને ઐતિહાસિક વસ્તુ, પુરાતત્વ વસ્તુ મળશે તો એનું કામકાજ જોશે ASI. તો આ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અંતર્ગત જ કાર્ય કરતી કાબા, પૂરું નામ છે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓન આર્કિયોલોજી, દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જો તમે જોઈ શકો છો સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ આર્કિયોલોજી. આ પ્રોજેક્ટની મંજૂરી મળવાથી હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી NIO જે ગોવામાં આવેલી છે તેના દ્વારા હવે આ કાપનો અભ્યાસ દ્વારા તેનો મૂળ સમયગાળો નક્કી કરવામાં આવશે. કારણ કે આપણા શાસ્ત્રો મુજબ તો આમને હજારો વર્ષો ઉપર થઈ ગયું છે. કારણ કે દ્વાપર યુગની વાત કરું કે ભગવાન શ્રી કૃષ્ણના મોઢે બોલાયેલી જે ભગવદ્ ગીતા છે એને સપોઝ 5254 વર્ષ કે થોડાક વર્ષ આમ તેમ એટલે 5200 વર્ષ તો કન્ફર્મ જ છે ભગવદ્ ગીતાના. અને ભગવાન રામ પછી શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર છે. તો એ વસ્તુ તો કન્ફર્મ છે કે 5000 વર્ષ જૂનું તો થયું જ છે આપણું રામ સેતુ. ગણો
તો હવે એક્ઝેક્ટ કેટલો છે તો એના રિલેટેડ કોઈ વ્યક્તિ કે કોઈ વંશ હવે આપણને મળવાનો નથી એ માહિતી આપવા માટે. તો એના માટે હવે આપણી પાસે આજની લેટેસ્ટ ટેકનોલોજી છે. તો આપણે શું કરીશું કે રામ સેતુના લીધે જે કાપ આજુબાજુ હશે, એની જે જમીન હશે, એની નીચે જે દબાયેલી જમીન હશે, એ બધી વસ્તુનો આપણે સર્વે કરવો પડશે, કારણ કે એનાથી જ આપણને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે ભાઈ આનો મૂળ સમયગાળો કયો છે. હવે આ પ્રોજેક્ટની તમને વાત કરું. પહેલા તો તમને ફોટો દેખાઈ રહ્યો છે, એ છે CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી ગોવાનો છે. આપણે આ પ્રોજેક્ટ CSIR અને NIO અંતર્ગત 3 વર્ષ સુધી ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા એ પણ તપાસ કરવામાં આવશે કે રામ સેતુ કુદરતી નિર્મિત છે કે માનવ નિર્મિત. બરોબર, કારણ કે એકવાર જો માનવ નિર્મિત સાબિત થઈ જશે તો દુનિયાના મોઢે તમાચો હશે અને ભગવાન શ્રી રામ અયોધ્યાની સાથે સાથે આ રામ સેતુ દ્વારા પણ લોકોના આસ્થાનું વધુ એક કેન્દ્ર બનશે. બરોબર, અને કન્ફર્મ જ છે કે આવું પુલ માનવ નિર્મિત જ બને. આના રિલેટેડ અમુક જો તમે ડોક્યુમેન્ટરી જોઈ હશે, લોકો એમ કે કુદરત નિર્મિત છે. ચલો કુદરત નિર્મિત છે આપણે માની લઈએ, તો હવે આપણો આ જે ભારત જે છે તો કેમ કુદરત નિર્મિત છે આ શ્રીલંકા, તો કેમ કુદરતે સીધો આવો જ પટ્ટો બનાવ્યો? હવે ભાઈ કુદરત નિર્મિત હોય એનું કઈ કોઈ ફિક્સ માપ ન હોય, એ તો કદાચ આવી રીતના બી બને, અથવા તો આમ પણ બને, અથવા તો આમ પણ બને. કેમ સીધો જ તે? આ સીધો માટે છે ને કોઈ માનવીય બુદ્ધિ જોઈએ. આવી રીતના સ્ટ્રેટ કોઈ દિવસ ના બને. બરોબર, અને હવે તો ભાઈ આમાં હું બોલું ને તમે માનો એવું નથી રહ્યું. 3 વર્ષની અંદર આનો રિપોર્ટ આવવાનો જ છે ને તમારે મારે જોવાનો જ છે. બરોબર, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રામ સેતુનો વૈજ્ઞાનિક અભ્યાસથી તેનો સમયગાળો નક્કી કરવાનો છે. એકવાર બધી જ માહિતી જો સાબિત થઈ જાય તો આપણે આ માહિતી દ્વારા રામાયણ અને તેના સંબંધિત શાસ્ત્રોના સમયગાળાનું પણ ચોક્કસ અનુમાન લગાવી શકીશું. કે અત્યારે ખાલી આપણને ખબર છે કે રામાયણ જે છે સાહેબ, એ વાલ્મીકી ઋષિએ લખેલી છે અને આપણા શાસ્ત્રો પ્રમાણે લાખો વર્ષ જૂનું છે. પણ હવે એક્ઝેક્ટ આપણને આઈડિયા આવશે કે આપણા જે આ પ્રાચીન ગ્રંથો છે, એક તો પહેલા આઈડિયા આવશે શું? સૌથી પહેલો કે આ કાલ્પનિક તો નથી. બરોબર, આ વસ્તુ સત્ય હકીકત છે. અને બીજું, એનો સમયગાળો આપણને આઈડિયા આવશે કે ઈસવીસન પૂર્વે કેટલું છે? 8000 છે, 10000 છે, 12000 છે, 15000 છે, 20000 છે. બરોબર, કારણ કે એટલો પ્રોજેક્ટ બોલવાનું મારું રીઝન એ છે કે જે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિ જે હું તમને કહું છું, એ સિંધુ ખીણ સંસ્કૃતિમાં બી અમુક પ્રાચીન પુરાતત્વવિદો તો એને ઈસવીસન પૂર્વે 3500 આસપાસ ગણે છે. 3500 ઈ ને 2000 આપણા અત્યારના, તો 5500 આસપાસ તો ખાલી સિંધુ ખીણ સંસ્કૃતિને થયું છે. આગળ જોઈએ તો હવે ભારતમાં પણ કાર્બન ડેટિંગ પદ્ધતિની ટેકનોલોજી હોવાથી પ્રાથમિક ધોરણે તો આપણે રામ સેતુ દ્વારા રચિત કાપથી જેનો સમયગાળો નક્કી કરીશું. કારણ કે આ કોષ્ટક તમે જોઈ શકો છો. કોઈ પણ માણસ છે, તમને મને ખબર છે કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, એટલે કાર્બનનું પ્રમાણ આપણામાં હશે. તો અત્યારે હું તમને એમ કહું કે અત્યારે આપણે જીવિત હોઈએ તો આપણામાં 100% કાર્બનનું પ્રમાણ હશે. હવે એક વાર આપણું મૃત્યુ થશે પછી આપણે શું કરીશું કે ભાઈ મૃત્યુ થશે એટલે આપણે ઓક્સિજન લેવાનું છોડી દઈશું. બરાબર, ઓક્સિજન લેવાનું બંધ કરીએ તો જ આપણે મૃત્યુ થયું કહેવાય. બાકી તો લેતા હોઈએ ને તમને દાટી દઈએ તો એ તો મર્ડર થયું. તો ઓક્સિજન લેવાનું તમે બંધ કરશો. ઓકે, ચલો. તો હવે તમે ઓક્સિજન નથી લેતા તો આપણા શરીરના બોન્સમાં કે જે કાર્બનનું પ્રમાણ રહેલું છે એ ધીમે ધીમે કરતું હવે નીકળવાની શરૂઆત થશે. 1 વર્ષ પછી કેટલું હશે, 2 વર્ષ પછી કેટલું હશે, 3 વર્ષ પછી, એમ દર વર્ષે નીકળતું જશે. તો આ જે કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એ તમે જોઈ શકો છો કે 5730 વર્ષ હશે ત્યારે આપણા જે હાડકા હશે એમાં 50% જેટલું વધશે. 11460 વર્ષ પછી આ પ્રમાણ 25% થશે. 17190 વર્ષ પછી આ 12.5% થશે. 22920 વર્ષ પછી આ 12.5 થી આપણે એમ સમજો ને 10% રહેશે. 28650 વર્ષ પછી આ 5% રહેશે. આવી રીતના કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે એનાથી તમે 60000 વર્ષનું અનુમાન તમે લગાવી શકો છો. અને 60000 વર્ષ પછી એ ફોસિલમાં કોઈ પણ કાર્બનના અવશેષો રહેતા નથી. એટલે મેક્સિમમ આપણે આ કાર્બન ડેટિંગ પદ્ધતિનું એક લિમિટ છે 60000 વર્ષ. અને અત્યારે તો આપણે જે રીતના દ્વાપર યુગ ત્રેતા યુગ કહીએ છીએ પણ આપણે 5000 વર્ષ પહેલા જ ભગવદ ગીતા રચાયેલી છે.
તો આપણે મેક્સિમમ આપણી સરકારને એવો આઈડિયા છે કે આ 60 વર્ષની અંદર એનો ઇતિહાસ આપને મળી જશે, કારણ કે એનાથી વધારે પ્રાચીન નહીં હોય, કારણ કે દુનિયા એવું કહે છે કે હજી માણસનો વિકાસ થયો એને 10,000 વર્ષ થયા, પણ એ લોકો એનો વિકાસ જોતા હતા, કારણ કે જ્યારે દુનિયાના લોકોને કપડાં પહેરતા નહોતું આવડતું ને ત્યારે ભારતમાં ઓલરેડી સંસ્કૃતિ ડેવલપ થઈ ગઈ હતી, બરોબર. એટલે આ એનું કાર્બનનું પ્રમાણ છે, તમે જોઈ રહ્યા છો. આ પ્રોજેક્ટ દ્વારા તેની જમીનનો તથા જમીનના અંદરના ભાગના મટીરિયલનો પણ અભ્યાસ કરવામાં આવશે અને તથા ત્યાં ખોદકામ કરવામાં આવશે, જેથી કોઈ કલાકૃતિ કે કોઈ પણ અવશેષો આપણને પ્રાપ્ત થાય તો તેના દ્વારા પણ અનુમાન લગાવી શકાય. શું કામ આપણે એવું કહી શકીએ કે ભાઈ એમ સમજો ભગવાન શ્રી રામે આ રામ સેતુ બનાવ્યો છે, તો એમની સેના જે ગઈ હતી, હવે જનરલી તમે જોવો કે ભાઈ કોઈ પણ જ્યારે મોટા પાયે સેના વિશ્વયુદ્ધ આપણે વિશ્વ જે પ્રથમ ને બીજું વિશ્વયુદ્ધ થયું હતું, એના જે અત્યારે કોઈ પણ જગ્યાએ જ્યાં યુદ્ધ થયેલા હતા એ પ્લેસ પર જો અત્યારે ખોદકામ કરવામાં આવે તો આપણને યુદ્ધ રિલેટેડ વસ્તુ મળે જ છે, કારણ કે જ્યારે મોટી સંખ્યામાં કોઈ પણ જનજાતિનું વિચરણ થશે તો કંઈક ને કંઈક અવશેષો ભૂલાયેલા હશે. તો આપણે એમ સમજીએ ભગવાન શ્રીરામ ગયા અને માતા સીતાને લઈને પાછા આવ્યા. આ સ્ટોરી વાર્તાની પણ જો હકીકત જ હશે આ કે ભગવાન શ્રીરામ ગયા હતા અને પાછા આવ્યા, તો એની સેના દ્વારા કોઈ પણ કંઈ પણ અવશેષો આપણને જમીનની અંદરથી પ્રાપ્ત થવાની પૂરેપૂરી શક્યતા રહેશે, કારણ કે પછી તો આ રામ સેતુ બની ગયો હતો. તો પછી ભગવાન રામે ચલો આપણે માતા સીતાને લઈને આવી ગયા, પણ પછી તો આ એક દેશને બીજા દેશ સાથે જોડવાનું કામ કરી દીધું હતું. તો આપણે એવું વિચાર કરીએ કે ભાઈ પછી ત્યાં વિનિમય પ્રથા શરૂ થઈ હશે, કારણ કે તમને મને ખબર છે પછી વિભીષણનું શાસન આવ્યું હતું, તો એમણે કદાચ સારા સંબંધો સુમેળ ભર્યા કર્યા જ હશે. તો એક વિનિમય પ્રથા આપણે આના બ્રિજ થ્રુ કરી હશે, તો એમાં બની શકે કે કોઈ પણ અવશેષો આપણને પ્રાપ્ત થઈ શકે. તો એના માટે થઈને પણ આપણે ખોદકામ કરીશું, પણ આ ખોદકામમાં પહેલા આપણે શું કરીશું, તો આ પ્રોજેક્ટ માટે પહેલા આપણે ડ્રિલિંગ નહીં કરીએ, પ્રથમ ડ્રિલિંગ આપણે નહીં કરી, પરંતુ પાણીની અંદર જઈને ફોટોગ્રાફ્સ, વિડીયોગ્રાફી તથા 3D મેપ બનાવીને અભ્યાસ કરીશું, કારણ કે આપણી પાસે એવી લેટેસ્ટ ટેકનોલોજી છે જેનાથી આપણને આ 3D મેપિંગ દ્વારા પણ આઈડિયા આવી જશે કે ભાઈ અચ્છા આની નીચે આ છે થેન્ક્સ ટુ સેટેલાઇટ, બરોબર. એની પછી એકવાર સંપૂર્ણ અભ્યાસ થઈ જાય કે ભાઈ ચલો કે ભાઈ અંદર કંઈક છે જ તે આપણને મળી શકે એમ છે, તો ત્યારબાદ જ ત્યાં ડ્રિલિંગ કરીને નમૂના લઈને તેનો લેબમાં અભ્યાસ કરવામાં આવશે. કેટલાક સાહિત્યમાં તો રામ સેતુની સાથે લાકડાના સ્લેબનો પણ ઉલ્લેખ છે કે ભાઈ રામ સેતુ બનાવે એની સાથે લાકડાના સ્લેબનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો આપણે એ સ્ટોરીને જો સાચી માનીએ તો એના અવશેષોને પણ શોધી કાઢવાના જરૂરથી પ્રયત્નો કરવામાં આવશે, તેવું એનઆઈઓના ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. હવે લાકડાનું સ્લેબ છે તો કોમન વસ્તુ છે કે આજે એટલા હજારો વર્ષો પછી આપણને લાકડા તો મળવાના જ નથી, કારણ કે લાકડા જે હશે ફોસિલ સ્વરૂપે આવી ગયા હશે. તો પણ એના ફોસિલના પણ કદાચ જો અવશેષો આપણને પ્રાપ્ત થઈ જાય તો બી આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે ભાઈ આ લાકડું કેટલા હજાર વર્ષ જૂનું છે, તો બી આપણને અનુમાન આવી જશે. રામ સેતુની ઊંડાઈ 3 થી 4 મીટર જ છે, જેથી મોટા જહાજોને લઈ જવા સંભવ નહીં બને. એટલે આ પ્રોજેક્ટમાં આપણે કોઈ પણ મોટા જહાજનો ઉપયોગ નહીં કરી શકીએ, નાના જહાજો અને ફેરી વગેરે દ્વારા આપણે અભ્યાસ અને નિરીક્ષણ કરવાનું રહેશે. હવે આ પ્રોજેક્ટમાં આપણે સેસ્મિક સર્વે પણ કરવાના છીએ. આ સેસ્મિક સર્વેમાં કૃત્રિમ તરંગો મોકલીને પથ્થરોનું આપણે મેપિંગ કરી શકીશું. જેમ કે ઇમેજ છે કે તમે જોવો કે આ એક જહાજ છે, એને સેસ્મિક એર ગન અહીંયા મૂકેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો આ હાઇડ્રોફોન્સ છે. હવે જે આ સેસ્મિક ગન જે છે, સેસ્મિક શબ્દ તમને ખબર હોય તો ધરતીકંપ સાથે જોડાયેલો છે, એટલે આ જે સેસ્મિક ગન હશે એ કૃત્રિમ તરંગો પેદા કરશે ધરતીકંપ જેવા, કે જે આપણે સમુદ્રની અંદર નીચે જશે અને જે ખડકો જે છે અથવા પથ્થર હશે એને અથડાઈને આ હાઇડ્રોફોન્સમાં પાછા આવશે, જેનાથી પણ આપણે પથ્થરોનું યોગ્ય આપણે મેપિંગ જોઈ શકીશું અને આપણે ચોક્કસ અનુમાન પણ લગાવી શકીશું કે ભાઈ આ કયા યુગના છે, શું છે, અથવા ક્યાં સુધી એની લંબાઈ છે, પહોળાઈ છે, શું છે. જેમ કે અત્યારે આ જે તમે ઇમેજ જોઈ રહ્યા છો એમાં આપણને આ સેસ્મિક એર ગન વાળા દ્વારા એ લોકો ઓઇલ અને ગેસના ડિપોઝિટ શોધી રહ્યા છે, કારણ કે જ્યાં ઓઇલ અને ગેસના ભંડારો હશે ત્યાંથી આ તરંગો અથડાઈને પાછા હાઇડ્રોફોન્સ તરફ આવશે, એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે કેટલા મીટર અંદર આપણને આ ભંડારો અત્યારે મળી રહ્યા છે. કારણ કે જો દરિયો અહીંયા પૂરો થઈ ગયો છે, કારણ કે દરિયો કઈ પૃથ્વીના પેટાળ સુધી નહીં હોય, દરિયાની પણ એક લિમિટ હશે ને એની નીચે જે જમીન શરૂ થાય, તો આ સેસ્મિક તરંગો દ્વારા આપણને એક્ઝેક્ટ આઈડિયા આવશે
તો આપણને શું ડ્રિલિંગ કરવામાં ઘણું અનુકૂળ રહે કે કઈ જગ્યાએ ડ્રિલિંગ કરવાનું છે ને ક્યાં કરવાનું છે. એટલે આ સેસ્મિક સર્વે ટેકનોલોજી પણ આપણી પાસે છે, જેનાથી ઘણું કામ આપણું સરળ થઈ જશે. હવે આ એનઆઈઓ ઓશનોગ્રાફી જે છે એમાં આપણે વાત કરી કે ભાઈ મોટા જહાજો તો એમાં નહીં જઈ શકે, તો આમાં આપણે બે વેસલનો ઉપયોગ કરીશું. બે વેસલ નો ઉપયોગ જનરલી એનઆઈઓ કરે છે ઓશનોગ્રાફી કરવા માટે, આરવી સિંધુ સંકલ્પ અને આરવી સિંધુ સાધના, જેમાંથી આપણે રામ સેતુ પ્રોજેક્ટ માટે આરવી સિંધુ સાધના અહીંયા તમે જોઈ શકો છો, આ વેસલનો આપણે ઉપયોગ કરવાના છીએ. હવે આ વસ્તુ પ્રથમ વખત તો નથી બન્યું કે ભાઈ એનઆઈઓ દ્વારા આવો મોટો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે. એનઆઈઓ દ્વારા ભૂતકાળમાં પણ આવા ઘણા પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યા હતા, જેમ કે આપણે ગુજરાતનો જ છે કે ભૂતકાળમાં પણ એનઆઈઓ દ્વારા ગુજરાતના દ્વારકા ખાતે પણ આવો પ્રોજેક્ટ કરવામાં આવી ચુક્યો છે. આ તમે ઇમેજ જોઈ રહ્યા છો, જેમાં એનઆઈઓ ને સફળતા મળી છે, જેમ કે અ સર્ક્યુલર બેઝ સ્ટેશન ઓફ સબમર્જ્ડ ફોર્ટ વોલ ઓફ દ્વારકા. આજે દ્વારકાનો કિલ્લાના જે તમે જોઈ રહ્યા છો પથ્થર એ આપણને મળ્યા છે. પછી જોવો આ ડ્રાઈવર આર્કિયોલોજીસ્ટ, ડ્રાઈવર એટલે આપણો ગાડીનો નહીં, જે સ્કુબા ડ્રાઈવર તમે કહો છો પાણીની અંદર જે રિસર્ચ કરતા હોય, તે આર્કિયોલોજીસ્ટ ડ્રાઈવર જો ફોટોગ્રાફ કેપ્ચર કરી રહ્યો છે. પછી તમે જોઈ શકો છો કે આપણને આવા સ્ટોન પણ મોટા મોટા મળેલા છે. ત્યારબાદ આ દ્વારકાની અંદર આપણને એક આવો અવશેષ પણ મળેલો છે. આનાથી જે તે સમયે સાબિત થયું હતું કે ભાઈ જે શ્રી કૃષ્ણ ભગવાનની વાત જે છે એકદમ સાચી છે કે દ્વારકા સમુદ્રમાં જે તે સમયે આ સમુદ્રની ઉથલ પુથલના હિસાબે સમાઈ ગઈ હતી. હવે આમાં ઘણા લોકો એવું પણ બોલવા વાળા છે કે સાહેબ દ્વારકા તો સોનાની હતી, તો આ બધું તો પથરા છે, તો હું સોના લૂંટી ગયું બધા? નહીં, સોનો જે શબ્દ છે એવું જો મારે હું તમને કહું તો જે તે સમયે આપણી ભારત વિશે એવું કહેવાતું, ભારત સોને કી ચિડિયા. તો સોને કી ચિડિયા મતલબ હું, એનો મતલબ એવો કે જે તે દેશનો વૈભવ જ એવો હોય કે તમે એનો વૈભવ સોનાની સાથે કલ્પના કરી શકો કે ભાઈ એના દેશમાં કોઈ દુખી ના હોય, બધા જ ખાતે પીતે સંપન્ન હોય, તો એ દેશ સોનાનો થયો. જેમ કે આપણે અત્યારે વર્તમાન તમને વાત કરું તો અમેરિકા, હું તમને એમ કહું દેશ સોનાનો કહેવાય. રાવણની લંકા સોનાની હતી, ચલો નો ડાઉટ આપણે સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ કે અત્યારે આપણે સિરિયલમાં પણ સોનાની લંકા બતાવે નહીં, પણ એનો વૈભવ સોના જેવો. તમે જોઈ શકો છો કે આ દ્વારકા જે છે આપણે 5 થી 6 હજાર વર્ષ જૂની આપણી આ નગરી જે છે, તો 6 હજાર વર્ષ પહેલા ફોરેનના લોકોને કપડા પહેરતા પણ નહોતું આવડતું, અને આ 6 હજાર વર્ષ પહેલા જોવો આપણે ફોર્ટની દિવાલો તમે જોવો, આ બધા સ્ટ્રક્ચર જો કે કેવી નગરીય વ્યવસ્થા આપણે ડેવલપ કરી લીધી હતી. બીજો પણ એક છે કે ભાઈ એનઆઈઓ દ્વારા તમિલનાડુના મહાબલીપુરમના કિનારાના મંદિરોની શોધખોળ માટે પણ પ્રયાસો થઈ ચુક્યા છે. આ મહાબલીપુરમ મંદિરના અમુક અવશેષો તમે જોઈ રહ્યા છો, એમાં ગુફાઓ છે આપણે પાંડવોના નામ પરથી કે ભાઈ દ્રૌપદી, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ. તો અમુક જે ગુફા જે છે એ સમયાંતરે અમુક સમુદ્ર ઉથલ પાથલને કારણે અમુક ગુફાઓ જે સમુદ્રમાં વિલીન થઈ ગઈ છે, તો એના માટે પણ એનઆઈઓના શોધખોળના પ્રયાસો શરૂ છે. બરોબર, તો આનાથી મેઇન વસ્તુ સરકારને શું થવાનું છે કે આ આપણું ભારત છે, આ શ્રીલંકા છે. હવે અત્યારે ભારત તરફી જે લોકોને વેપાર કરવો છે અથવા તો પશ્ચિમ બાજુ જે મોટા મોટા જહાજો જઈ રહ્યા છે, એ આ રૂટ પકડી રહ્યા છે. અને આ રૂટ થી શું છે, શ્રીલંકાનું બંદર જે છે એ વર્ષે અબજો રૂપિયાની કમાણી કરી રહ્યું છે. અને ભારતના જહાજ હોય કે વિશ્વના, પણ એને પણ ફરીને તો જવું પડે છે. જે તે સમયે 2004માં કોંગ્રેસ સરકારે સમુદ્ર સેતુ યોજના બહાર પાડી હતી. ત્યારે પ્રોબ્લેમ શું આવ્યું હતું કે સરકારે એવું સ્ટેટમેન્ટ નાખ્યું હતું સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ આ ભગવાન રામની બધી કલ્પના છે, આવું રામ સેતુ હકીકતમાં એવું કઈ છે જ નહીં. ને દેશમાં જયારે તમે કોઈ પણ ધાર્મિક મુદ્દો ઉઠાવશો ત્યારે તમારું કામ કોઈ દિવસ શક્ય નહીં બને. બાકી કોંગ્રેસ સરકારનો પર્પઝ આમાં ઘણો સારો હતો, પણ હવે ભારત સરકાર જે આપણી ભાજપ સરકાર છે એનો ખૂબ જ સારો પ્રયાસ છે કે ભાઈ ઓફિશિયલી જ આપણે આનું કામ સોંપીએ, અને સંસ્થા જ નક્કી કરશે કે ભાઈ આ માનવ નિર્મિત છે કે કુદરતી નિર્મિત. જો કુદરતી નિર્મિત હશે તો આપણે આ વચ્ચેથી રામ સેતુ તોડી નાખીશું, ને કે જે જહાજો અત્યારે આ રીતના જઈ રહ્યા છે એ જો આવી રીતના સ્ટ્રેટ જશે તો ભારતને દર વર્ષે અબજો રૂપિયાની કમાણી થશે, અને વિશ્વના કોઈ પણ મોટા જહાજો હશે એ પણ આ રૂટથી જવાના પ્રયાસો કરશે. અને જો માનવ નિર્મિત નીકળશે તો ભગવાન રામ તો આપણા જ છે.
આને ઉલટાને સરકાર ટુરિઝમ સેક્ટર તરીકે આને ડેવલપ કરશે તો બી આખી દુનિયાનું ટુરિઝમ આપણને મળશે તો બી અબજો રૂપિયાની કમાણી કરીશું. આનું નામ કહેવાય કામ કર્યું. ત્યારે કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ ક્યારે પણ ના પહોંચાડવી જોઈએ. એ કાલ સવારે આપણે અધિકારી બનીએ તો આપણને એટલો આઈડિયા હોવો જોઈએ. બરોબર, તો આજના એડિટોરિયલમાં આ ટોપિકમાં એટલા પોઈન્ટ આમાં કામના હતા કે જે તમારે પ્રિલિમ્સ નહીં પરંતુ મેઇન્સમાં પણ તમારે કામ લાગશે. આગળ અમારે કહેવાનું છે કે 1 ફેબ્રુઆરીથી આપણે પીએસઆઈ એએસઆઈ ની સ્પેશિયલ સુપર 30 બેચ લોન્ચ કરી રહ્યા છે. માત્ર 30 જ વિદ્યાર્થીઓને એડમિશન છે. શું કામ? અવારનવાર કહું, આજે બી કહું છું, આપણે ક્વોન્ટિટી નહીં ક્વોલિટીમાં માનીએ છીએ કે આપણા 30 વિદ્યાર્થી છે ને સાહેબ એએસઆઈ નહીં પણ પીએસઆઈ જ બનવા જોઈએ. બરોબર, એવા લેવલનું આપણે ક્વોલિટી આપણે આપવાની છે. તમે આ નંબર પર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. જો તમારે રૂબરૂ આવવું હોય અમે ઇન્ક્વાયરી લેવા તો 3જો માળ સાધના સ્કૂલ ઓપોઝિટ કાપોદ્રા પોલીસ સ્ટેશન વરાછા સુરતમાં તમે ઇન્ક્વાયરી લઈ શકો છો. છેલ્લે તો બસ એટલું જ કહીશ કે આ વિડીયોની પીપીટી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી વેબસાઇટ છે, આપણી આઈસીએસ મેન્ટર નામની એપ્લિકેશન છે તથા આપણી ટેલિગ્રામ ચેનલ અને બીજા બધા જ સોશિયલ પ્લેટફોર્મ પર આપણે અવેલેબલ છીએ. લાસ્ટમાં તો કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ બીકોઝ as we all know education is life itself. જય હિન્દ, જય ભારત.